હલો ફ્રેન્ડ્સ. તો પહેલો પ્રશ્ન છે આજનો, ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા પરિબળોના માત્ર નામ આપવાન છે. તો ધંધાકીય પર્યાવરણ સાથે બે પ્રકારના બરાબર પરિબળો સંકળાયેલા હોય છે, જેને બે ભાગમાં વહેંચી શકાય, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. હવે થોડુંક પેટા પણ જોઈ લઈએ. આંતરિક પરિબળમાં જુઓ તો ધંધાના હેતુઓ હોય, કર્મચારીઓ હોય, સંચાલકોનું માળખું હોય, સંચાલકીય માળખું. બાહ્ય પરિબળોમાં ધ્યાન આપો તો આર્થિક પરિબળો હોય, સામાજિક પરિબળો હોય, સાંસ્કૃતિક પરિબળો હોય, ટેકનોલોજીકલ પરિબળો હોય, રાજકીય પરિબળો હોય અને ધારાકીય પરિબળો હોય છે. ભાઈ, ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા જૂથોના નામ આપો. તો ધંધાકીય પર્યાવરણની વાત કરીએ તો ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા જૂથોના નામમાં ગ્રાહકો આવે, કર્મચારીઓ આવે, હરીફાઈ કરતા હરીફો આવે અને માલ પૂરો પાડનારાઓ પણ આવે છે. ધંધાકીય પરિબળોને મહત્ત્વની વાત છે. ધંધાકીય પરિબળોને મુખ્યત્વે કયા બે ભાગમાં વહેંચી શકાય? તો બે ભાગમાં વહેંચી શકાય. જાણી ગયા તમે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. ભાઈ, ધંધાકીય પરિબળોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ આવે આંતરિક પરિબળો અને બીજો ભાગ આવે બાહ્ય પરિબળો. આગળ વધીએ. ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોના માત્ર નામ આપવાન છે. તો એમાં ધંધાનો હેતુઓ આવે, ધંધાના કર્મચારીઓ આવે, સંચાલકીય માળખું આવે, આ બધાનો સમાવેશ થાય. માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે? જે પ્રમાણમાં રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે, એટલે કે આવકનો વધવાનો દર વસ્તીના વધવાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવકમાં વધારો થઈ શકે. નાણાકીય નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફેરફાર, ફુગાવાના દરોમાં ફેરફાર, શાખ સર્જન, શાખ પ્રાપ્યતા વગેરેનો સમાવેશ થાય છે. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલી છે? તો રાજકોષીય નીતિ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે. સાંસ્કૃતિક પરિબળોમાં કઈ બાબતોનો સમાવેશ થાય? સાંસ્કૃતિક પરિબળોમાં વિવિધ પરંપરાઓ, રીત રિવાજો, રહેણી કરણી, માન્યતાઓ, ટેવો વગેરેનો સમાવેશ થાય છે. ગ્રાહકો સમજી શકે અને સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે બેન્કોએ શેની શરૂઆત કરી છે? તો ગ્રાહકો સમજી શકે અને સફળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે બેન્કોએ ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગની શરૂઆત કરી. ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગની સેવાઓનો લાભ લેવા માટે શું જરૂરી છે? તો ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગની સેવાઓનો લાભ લેવા માટે અનુક્રમે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્માર્ટ મોબાઈલ ફોન જરૂરી છે. ધંધાકીય પર્યાવરણ એટલે શું? ધંધાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતા પરિબળોનો સમૂહ કે જે ધંધામાં નવી તકો અને નવા પડકારોનું સર્જન કરે છે તેને ધંધાકીય પર્યાવરણ કહે છે. ધંધાકીય પર્યાવરણમાં કયા આંતરિક પરિબળોનો સમાવેશ થાય છે? તો ધંધાકીય પર્યાવરણમાં ધંધાના હેતુઓ, કર્મચારીઓ, સંચાલકીય માળખું જેવા આંતરિક પરિબળોનો સમાવેશ થાય છે. ધંધાકીય પર્યાવરણ શાનું સર્જન કરે છે? તો ધંધાકીય પર્યાવરણ એ એવા પરિબળોનો સમૂહ છે કે જે ધંધામાં નવી તકો અને નવા પડકારોનું સતત ને સતત સર્જન કરે છે. એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિકસિત દેશ એટલે શું? વિકસિત દેશ એટલે એવો દેશ કે જેમાં રાષ્ટ્રની કુલ આવક અને માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું હોય તેમજ પ્રાપ્ય સાધનોનો મહત્તમ વિકાસ થયો હોય એનો સમાવેશ થાય. દેશના વિકાસમાં કયા ક્ષેત્રો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે? તો દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે. આ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ભાઈ, સાંસ્કૃતિક પરિબળોમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો સાંસ્કૃતિક પરિબળોમાં પરંપરાઓ, રીત રિવાજો, રહેણી કરણીની માન્યતાઓ અને ટેવો વગેરેનો સમાવેશ થાય છે. ઉદ્યોગ યંત્રમાનવનો ઉપયોગ શા માટે કરે છે? તો ઉદ્યોગો યંત્રમાનવ રોબોટનો ઉપયોગ ગુણવત્તાયુક્ત અને જથ્થાબંધ ઉત્પાદન તેમજ સતત ઉત્પાદન માટે કરે છે. એમઆરટીપી
MRTP એટલે મોનોપોલિસીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ, બરાબર. મોનોપોલિસીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસની વાત છે MRTP એક્ટ. હાલો, તમારે મને કહેવાનું છે MRTP એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? ઓકે, ખાનગીકરણની પ્રક્રિયા એટલે શું? તો ખાનગીકરણની પ્રક્રિયા એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપરનો અંકુશ ખાનગી ક્ષેત્રના એકમો અથવા કંપનીઓને આપવો. એટલે કે જાહેર સાહસોનું સંચાલન, માલિકી ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા ભાઈ, બરાબર. આને ખાનગીકરણ કહેવાય ભાઈ. સ્વાભાવિક છે, યાદ રહી જાય એવું છે ભાઈ. ખાનગીકરણની પ્રક્રિયા એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપરનો અંકુશ ખાનગી ક્ષેત્રને અથવા એકમને અથવા કંપનીઓને સોંપવો. એટલે કે જાહેર સાહસનું સંચાલન અને માલિકી ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા. વૈશ્વિકીકરણનો અર્થ, જ્યારે કોઈ પણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે અને પોતાના દેશની કંપનીઓને વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે તો તેને વૈશ્વિકીકરણ કહેવાય ભાઈ. આપણા દેશના અર્થતંત્રને વિશ્વના દેશના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને પણ વૈશ્વિકીકરણ કહેવાય છે. ગેટનું ફૂલ ફોર્મ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. આ ગેટનું ફૂલ ફોર્મ છે ભાઈ, પૂછાઈ ગયું છે, યાદ રાખવાનું છે. ધારાકીય પરિબળો એટલે શું? ધારાકીય પરિબળો એટલે સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા કે જેનું ધંધાકીય એકમ દ્વારા ફરજિયાતપણે પાલન થવું જોઈએ, અને ધારાકીય પરિબળ કહેવાય. રાજકીય પરિબળ એટલે શું? સરકાર દ્વારા સરકાર સાથે સંકળાયેલા પરિબળો અને જે પક્ષની સરકાર હોય તેને આર્થિક વિચારધારા સાથે સંકળાયેલા પરિબળોને રાજકીય પરિબળ કહે છે. સમાજ એટલે શું? સમાજ એટલે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ અને સામાજિક પરંપરાઓ વગેરે. WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વૈશ્વિકીકરણનો અર્થ આપવાનો છે ભાઈ, જ્યારે કોઈ પણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે અને પોતાના દેશની કંપનીઓને વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે તેને વૈશ્વિકીકરણ કહેવાય છે. વિદેશી હુંડિયામણ માટે ભારતમાં કયો કાયદો અસ્તિત્વમાં છે? તો વિદેશી હુંડિયામણ માટે ભારતમાં વિદેશ વિનિમય સંચાલન ધારો એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, જેને તમે ટૂંકમાં ફેમા તરીકે ઓળખો છો. જીએસટીનું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા પરિબળો તો બે છે ભાઈ, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, અને ડીપમાં આપણે આને જોઈ ચૂકેલા છીએ. ફેમાનું ફૂલ ફોર્મ, તો ફેમાનું ફૂલ ફોર્મ તમે જાણો છો ભાઈ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બરાબર. ચાલો, આ ફેમા, બરાબર, આ ફેમાનો કાયદો પણ કયા વર્ષમાં આવ્યો તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. ચાલો, માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે? તો જો રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે, એટલે કે આવકનો વધારાનો દર વસ્તી વધારાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવકમાં વધારો થઈ શકે. ધંધાકીય પરિબળોને મુખ્યત્વે કયા બે ભાગમાં વહેંચવામાં આવે? તો આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, આવા બે ભાગમાં વહેંચવામાં આવે છે. ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોના માત્ર નામ આપવાનું છે તો એમાં આવે ધંધાના હેતુઓ, કર્મચારીઓ અને સંચાલકીય માળખું. તો આટલી વિગતો તમારે યાદ રાખવી જ રહી. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ.